ત્યારબાદ આપણા નેહલ મેડમ આમ તો મજાકિયા વાતે વાતમાં મજાક કરતા રહે, પરંતુ જ્યારે ભણાવતા હોય ત્યારે એકદમ સ્ટ્રિક્ટ અને મેડમથી બધા ડરે પણ એવા જ. ઘણી વખત તો નેહલ મેડમ આપણા મિત્ર બની જાય છે. ત્યારબાદ આપણા રીના મેડમ, જેને આપણે બધાએ ખૂબ જ પરેશાન કરેલા, પરંતુ તેમણે ક્યારેય આપણા પર ગુસ્સો નથી કર્યો. ત્યારબાદ આપણા યુસુફ સર, જેમની પાસે મેં અભ્યાસ ન કરેલો હોવાથી ખાસ અનુભવ તો નથી, પરંતુ તેમની વાતો મેં મારા મમ્મી પાસેથી સાંભળેલી છે કે તેઓ ખૂબ જ સારી રીતે અને સારું ભણાવે છે. ત્યારબાદ જેમની તમે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છો એવા આપણા સૌના ખાસ સોલંકી સર. સોલંકી સર જેવું ગણિત કોઈ શીખવી જ ન શકે. તેમના મોટા અવાજે શીખવેલા તે દાખલા હંમેશા અમારા કાનોમાં ગૂંજતા રહેશે. એમનું રોજ નવા કપડાં, નવી ઘડિયાળ અને નવા શૂઝ પહેરીને આવવું એ કેવી રીતે ભૂલાય. ત્યારબાદ વાત કરીએ આપણા વહાલા આચાર્ય શ્રી નઝીર સરની. તેઓ મને શરૂઆતમાં ખૂબ જ શાંત લાગતા અને તેમનો કંઈ ખાસ અનુભવ પણ ન હતો, પરંતુ અમારા દીવના પ્રવાસમાં મને તેમનો અનુભવ થયો. તેઓની વાતો મેં મારા ભાઈ પાસેથી સાંભળેલી અને ખાસ કરીને મારી બહેન કીર્તિ તેમની ખૂબ તારીફો કરતી અને હજી હાલમાં પણ તેમની ખૂબ તારીફો સાંભળેલી છે. અખૂટ જ્ઞાનથી ભરેલા આપણા આચાર્યશ્રીની સિગ્નેચર મને ખૂબ જ ગમે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ આનંદીબેન.